આ દોરી ખેંચશું આપણે, આ દોરી એટલે ત્રિરંગો છે એ નીચે આવશે. કેટલા વાગ્યા? 10 વાગે. ये तत्व बहुत जोरदार चमकुच છે. મસ્ત મસ્ત सब क्या है ना, सब क्या रोडवा होती भी जा અત્યારે જાય છે સાથે સાથે. અરે જો તો જરા આઈ કર દે. વિકેટ ભાઈ મિત્રો, આ નગડલા ગામ આવી ગયું છે અને હવે ફક્ત 500 મીટર દૂર છે નગડલા ગામ. અહીંયા તત્વમ તમે જોઈ શકો છો. તત્વમ અત્યારે અહીંયા રમે છે અને આ એક આખો અહીંયા રૂમ છે. આ બધું આખું અહીંયા બહાર જે દેખાય એટલા માટે અહીંયા બધું પેક કરેલું છે. અને અહીંયા એવી મશીનો છે બધા. અહીંયા અંદર બીજો એક રૂમ છે, અહીંયા લોક મારેલું છે. લોકની ચાવી આપણી પાસે હોય છે, પરંતુ જ્યારે પણ ચેકિંગ કરવાવાળા આવતા હોય છે ત્યારે લોક ખોલી અને ત્યાં એવી મશીનો એન્ટર કરવાના હોય છે અથવા તો બહાર લઈ જવાના હોય છે. અહીંયા ચેર છે, ખુરશી છે. હાલો મિત્રો, અત્યારે વાગ્યા છે સાંજના 7:30 અને 4 માળની બિલ્ડિંગ છે જે જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી છે. તો 4 માળની બિલ્ડિંગ છે અને 4 માળના પગથિયાં ચડી અને આવ્યા છે, કારણ કે લીપ જે છે અત્યારે બંધ છે એટલા માટે પગથિયાં ચડી અને આવવું પડે. હવે શા માટે આવ્યા છે એ તમને જણાવી દઉં. તો પાછળ તમને એ જે ત્રિરંગો દેખાઈ રહ્યો છે એ ત્રિરંગો અહીંયા એવી રીતના નિયમ હોય છે જિલ્લા પંચાયત અથવા તો કલેક્ટર કચેરીમાં જ્યાં પણ હોય સેવા સદનમાં. તો અત્યારે અહીં સેવા સદન છે અહીંયા ગીર સોમનાથનું. તો એ ત્રિરંગો છે સવારમાં 7:30 વાગે સુધીમાં ચડાવી દેવાનો હોય છે અને એના પહેલાં અને અહીંયા સાંજના 7:30 પહેલાં છે, મતલબ કે દી આથમી જાય અને અંધારું થઈ જાય એના પહેલાં એ ત્રિરંગો છે ઉતારી દેવાનો હોય છે. અત્યારે એ માટે જ આવ્યા છે અમે, ત્રિરંગો ઉતારવા માટે આવ્યા છે અને ત્રિરંગો ઉતારીને બાંધી દેવાનો હોય છે. ત્રિરંગો કેવી રીતે ઉતારીએ એ હું તમને હમણાં બતાવું છું, પરંતુ એના સિવાયનું જે નેચરલી વાતાવરણ છે અહીંયા તમને એ બતાવું છું. આજુબાજુનો એરિયો તમને હું બતાવું છું. તો અહીંયા આપણે બેક કેમેરો, તો આ બધું જે છે નેચરલી વાતાવરણ છે. અહીંયા આખું ગ્રામ્ય વિસ્તાર છે. આ સામે જે દેખાઈ રહ્યો છે તો એ પણ એક ગ્રામ્ય વિસ્તાર છે. ઈણાજ તાલુકો છે, ઈણાજ ગામ છે આગળ. અને આ જે ગ્રાઉન્ડ જે દેખાઈ રહ્યું છે તો એ લગભગ 50 વીઘાનું ગ્રાઉન્ડ છે અને એ અહીંયા કલેક્ટર કચેરીનું જ ગ્રાઉન્ડ છે. તો ત્યાં પરેડને જે પણ પોલીસની હોય તો એ પરેડને બધી અહીંયા બતાવી દઉં છું. આ પ્રમાણનો આખો બહારનો નજારો છે અને અહીંયા કોઈ પણ વ્યક્તિ અત્યારે હોય નહીં. અત્યારે બધા જ પોતપોતાના જે ટાઈમ પ્રમાણે જે છે, કોઈકને 5, 10 થી 5ની શિફ્ટ હોય તો એ બધા વયા ગયા હોય છે. પરંતુ જે 24 કલાકની શિફ્ટ હોય એવા લોકો જ અહીંયા રોકાતા હોય, બાકી કોઈ પણ અહીંયા રોકાતા ના. મિત્રો, અહીંયા 24 કલાકની ડ્યુટી હોય છે અને અહીંયા સુરક્ષા ખંડ છે. સુરક્ષા ખંડમાં 24 કલાકની ડ્યુટી હોય છે અને સુરક્ષા ખંડમાં એમાં ઘણી બધી વસ્તુ જે પ્રાઇવેટ હોય છે, જે મતલબ શો ન કરી શકાય એવી બધી સુરક્ષા ખંડ હોય છે અને એમાં પેક હોય છે આખું, એ આપણે બહાર પેરો કરવાનો હોય છે. તો એ સુરક્ષા ખંડની 24 કલાકની ડ્યુટી હોય છે. 24 કલાક અમે અત્યારે છે તો 24 કલાક પછી જે સવારમાં તો કોઈ બીજા આવશે તો એ પ્રમાણની ડ્યુટી હોય છે. પરંતુ ચૂંટણીના કારણે, મતલબ કે 7 તારીખે ચૂંટણી છે તો ચૂંટણીનો બંદોબસ્ત અત્યારથી જ આપી દીધો છે અને આજે અમારે સવારમાં આવ્યા છે, પરંતુ આજે 8 વાગે અહીંથી છૂટું થઈ અને કાલે 12 વાગે જે તે તાલુકો, મતલબ કે નજીક કોડીનાર તાલુકો અહીંયા છે તો એ ત્યાં આપણે હાજર થવાનું છે અને કોડીનાર તાલુકામાં જે તે ગામ હશે ત્યાં ચૂંટણી બંદોબસ્ત જ્યાં પણ કરવાનો છે, જે પણ કહેશે, જે પણ આવશે ગામ, તો ત્યાં આપણે ચૂંટણીનો બંદોબસ્ત કરવાનો રહેશે. એટલે અત્યારે અમારે અહીંથી આ ઝંડો જે છે એ નીચે ઉતારી અને તમારે નીકળી જવાનું છે અને ત્યાર પછી કાલે જે પણ હશે એ તમને આપણે બતાવીશું. પહેલાં આપણે અહીંયા ઝંડો જે છે એ નીચે ઉતારી લઈએ અને પછી હવે આપણે જઈએ. તો અહીંયા ગાંઠ વાળેલી છે એને આપણે અહીંથી આ પ્રમાણે ચોડી નાખશું. આ પ્રમાણે 2-3 ગાંઠ વાળેલી હોય છે, કારણ કે આ બધી જવાબદારીવાળું કામ હોય છે. આમાં ત્રિરંગો અર્થે પણ જો આવી રીતના છૂટી ગયો હોય અથવા તો કંઈ પણ થયું હોય તો એ રિસ્પોન્સિબિલિટીવાળું કામકાજ હોય. એટલા માટે આમાં બિલકુલ પણ બેદરકારી ના ચાલે. બધું વ્યવસ્થિત હંકેલવાનું હોય છે અને ચડાવવાનો પણ હોય છે અને એના પણ નિયમ હોય છે. તો પહેલાં આપણે આ દોરી ખેંચશું. આપણે આ દોરી એટલે ત્રિરંગો છે એ નીચે આવશે.
તો મિત્રો જોઈ શકો છો ત્રિરંગો જે છે એ હકેલી અને મૂકી દીધો છે. હવે સવારમાં 7:30 વાગે જે પણ આવશે ભાઈ હશે તે આપણે ત્રિરંગો ચડાવી દેશે. તો આ પ્રમાણનો આખો ડેઇલીનો આજે બ્લોગનો બીજો દિવસ છે મિત્રો. સાંજે લગભગ 8 વાગે અમે નીકળ્યા હતા અને 9:15 વાગી ગયા હતા, તો બહુ મોડું થઈ ગયું હતું. તો આજે બીજો દિવસ છે અને આજે બીજા દિવસે ચૂંટણીનો બંદોબસ્ત છે. 7 તારીખનો જે બંદોબસ્ત છે તો એ તારીખોમાં આપણે જવાનું છે. અહીં નજીક જ એક તાલુકો છે કોડીનાર તાલુકો કરીને, તો ત્યાં આજે 3 વાગે પહોંચવાનું છે. પરંતુ આજે અમે હું ને જે તત્વમ છે તો એ બંને નથી જવાના, કારણ કે ત્યાં 3 વાગ્યા પછી જે રિપોર્ટિંગ જે થતું હોય છે, કયા કયા ગામડા આવે છે, તો એ ગામડા સિલેક્ટ કરીને તે પછી છૂટા થઈ જવાનું છે. તો તે પછી તત્વમના મમ્મી છે તો એ જવાના છે અને એને અમે સ્ટેશને સુધી મૂકવા જવાના છે. અને અમે જે છે આખો દિવસ તત્વમને અમે એના મમ્મીથી અલગ ક્યારેય પણ રાખ્યો નથી. તો આજે પહેલો દિવસ છે કે ભાઈ રહે છે કે નહીં, કારણ એના મમ્મીની સાથે જે વધારે પડતી રહેતો હોય છે. આજે હવે શું થાય છે, રેસ કે નથી રહેતો કે હવે આપણે જોઈએ. આજે એના મમ્મીને લગભગ 3 વાગ્યાનો ટાઈમ છે, તો અમારે 2 વાગ્યા સ્ટેશને જે છે એ ઓટોમાં બેસાડવા માટે ગાડીમાં બાઇક ઉપર મૂકવા જવા પડશે. અને ત્યાંથી પછી અમે પાછા તત્વમને પપ્પા દીકરો આવી જશું અને એના મમ્મીને પછી સાંજના લેવા જવા પડે કે ત્યાં રોકાય, તો એ પછી સાંજે ખબર પડશે. તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, તો મજા આવશે વિડીયોમાં. તો અમે અત્યારે અહીંયા ખેતરમાં આવ્યા છે. અહીંયા નારેલીનો જે નાના એવડો બગીચો છે ત્યાં આવ્યો છે અને અત્યારે વાગ્યા છે 10 વાગ્યા છે. કેટલા વાગ્યા છે પાર્થિવ? કેટલા વાગ્યા? 10 વાગી જાય. કેટલા વાગ્યા? દિવસના 10 વાગ્યા. કેટલા દિવસના 10 વાગ્યા? કેટલા? હા, અને આપણે શું ખાવાનું છે તારે? શું ખાવાનું છે તારે? જમરૂક ખાવાનું છે. શું ખાવાનું છે? જમરૂક ખાવાનું છે. હું બોલની શ્રી વધારે બોલ. હા, જમરૂક ખાવાનું છે. તો અત્યારે અહીંયા તમે લોકેશન જોઈ શકો છો. 10 વાગ્યા છે, પરંતુ અત્યારે એકદમ અહીંયા ઠંડુ વાતાવરણ છે, એકદમ શીતળ સાઈડો છે. અહીંયા પાછળ જે છે એક આ 2 લાઈનનો બગીચો છે અને પાછળ જે છે એ અડદ છે. એ તમને પહેલાંના વિડીયોમાં બતાવ્યા હતા. એ અડદ છે અને અડદ તો અત્યારે પાકી ગયા છે, તો વાઢે છે અત્યારે. ઘરના જ વાઢે છે અને તત્વમના મમ્મી છે તો એ પણ વાઢે છે. અને આજે પાર્થિવના મમ્મી છે, ભાઈના મમ્મી છે તો એ પણ અડદ વાઢે છે. અને દીદી છે ગારવી દીદી, તો એ પણ અહીંયા અડદ વાઢે છે. ક્યાં કોણ કોણ વાઢે અડદ? કોણ વાઢે ભાઈ? કોણ અડદ વાઢે? અડદ કોણ વાઢે? ભાવના કાકી, પછી દીદી, પછી તો મિત્રો અત્યારે અહીંયા ઘરની એક અમારે જમરૂકી છે અને જમરૂક જોરદાર પાક્યા છે. તો જમરૂક અહીંયા ચડ્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા નીચે જે છે તત્વમ, એ તત્વમ અને આ પાર્થિવ તોફાની અહીં બેઠો છે. આખું ઘરનું એ લોકેશન તમે જોઈ શકો છો. પરંતુ અહીં જે જમરૂક પાક્યા છે તો એ તમે જોરદાર પાક્યા છે અને એને લેવા માટે આપણે થોડું ઊંચું ચડવું પડશે. ઓય તત્વમ, એ તું તત્વમને ધ્યાન રાખજો ભાઈ. અને તો આ જમરૂક તમે જોઈ શકો છો મિત્રો, જોરદાર જમરૂક છે. અહીંયા બહુ પાકેલા જમરૂક છે, મસ્ત. અને નીચે તમે જોઈ શકો છો તત્વમ ને પાર્થિવ જે છે એ પણ બે રમે છે. આ બે તોડી લઈએ આપણે. બહુ જોરદાર જમરૂક છે. શું ખાય તું? શું ખાય? નાખી નહીં દેતો ભાઈ. એ જોડી નંબર 1. ઓય 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 ઓય. ક્યાં જવું છે તારે? એ તોફાની હોય તત્વમ. તત્વમ હોય તત્વમ. શું કરે છે તુલા? આવા પ્રમાણે અડદ છે મિત્રો અહીંયા. અને સામે જે છે આપણું
ઘર છે. આ નારેલીનો બગીચો છે 2 લાઈનનો. નહીં ખાતો ભાઈ, ખાવાની નહીં ભાઈ. અને આ જે બાજરો ઊભો છે, બાજરો જે છે કાચો છે. તો આ પ્રમાણનું આખું લોકેશન છે અહીંયા. અને આ જમરૂખ અહીંયા બીજા બે હતા તો એ પાડી લીધા છે. અને ઉપર પણ બહુ સારા જમરૂખ છે, પણ એ લાસ્ટમાં હતા એટલે પડ્યા નહીં. ખાવું તારે જમરૂખ? सब क्या लोडवा होती भेज जा सब क्या होती यार भाई लोडवा होती जाए ना क्यों तो लोडवा से रिक्शा वही है रिक्शा मળી फोर्डिनर वाली क्यों તો મિત્રો અત્યારે અમે તત્વમના મમ્મીને બેસાડી અને સ્ટેશનેથી ગાડીમાં બેસાડી અને ઘરે જઈએ છીએ. સાંજના અત્યારના 3 વાગ્યાનો ટાઈમ છે. તો 3 વાગ્યા અત્યારે 2 વાગ્યા છે. તો 1 કલાકમાં આરામથી પહોંચી જશે, કારણ કે અહીંથી કોડીનાર જે છે તો એ 28 કિલોમીટર જેવું થાય છે. સાંજે હવે કદાચ ત્યાં રોકાવાનું થશે અને ફોન આવશે તો પાછું લેવા જવાનું થશે. તો જોઈએ હવે આગળ શું થાય. અને તત્વમ છે અને પહેલી વખત આજે એકલો વીકો છે, તો તત્વમને પણ હવે જોઈશ કે હવે રહે છે કે નથી રહેતો. અને આ જે છે અમારો વાડી વિસ્તારનો રસ્તો છે. અત્યારે અહીંયા બપોરનો ટાઈમ છે એટલા માટે સુમસામ રસ્તો છે, કોઈ પણ અહીંયા અવર જવર હોતી નથી. બંદોબસ્તમાં જઈ રહ્યા છે, કારણ કે કાલે ઇલેક્શન છે અને અત્યારે વાગ્યા છે લગભગ સાંજના 6 વાગ્યા છે. તો અમારું જે ગામ છે એનાથી લગભગ 24 કિલોમીટર ગામ છે. કોડીનારના લોકોનું ગામ છે નગરના ગામ કરીને. નગરના ગામમાં અત્યારે 2 મિનિટ જાય છે. સવારમાં તત્વમના મમ્મીને અમે મૂકી આવ્યા હતા 7 વાગ્યામાં, કારણ કે 7 વાગ્યામાં એનો બંદોબસ્ત હતો, આઝાદ થવાનો હતું. બધા આર્મીને બધા તત્વના બધા છે અત્યારે જાય છે સાથે સાથે. અરે જોતો જરા આઈ કર દે, ધીરે ધીરે ગાડી લઈને જાય અત્યારે, કારણ કે રોડ જે છે બહુ સારો છે, બહુ સારો છે, એકદમ શાંતિથી જાય છે. અહીંથી લગભગ 20 કિલોમીટર જેવું થાય છે નગરના ગામ. આ કોડીનારના લોકોનું ગામ છે. ત્યાં આપણે પ્રાથમિક શાળામાં રોકાવાનું છે અને આપણે સવારમાં ઇલેક્શન છે, ઇલેક્શન પૂરું થાય પછી આપણે છૂટા થશું. પહેલાં આપણે ભાઈ તો મિત્રો આ નગડલા ગામ આવી ગયું છે અને હવે ફક્ત 500 મીટર દૂર છે નગડલા ગામ. તમે જોઈ શકો છો નગડલા ગામનો નજારો છે એવો છે. અહીંયા આપણે પ્રાથમિક શાળા જ્યાં પણ હશે તો ત્યાં આપણે જવાનું છે. તો કોઈને પૂછવું પડશે અહીંયા પ્રાથમિક શાળા અહીંની ક્યાં આવી છે. હા નગડલા ગામ તો આપણી પ્રાથમિક શાળા કઈ બાજુ આગળ છે ને? હા હા હા. તો આ લગભગ પ્રાથમિક શાળા લાગે.
દાહોદમાં ચોથો દિવસ છે અને આજે 7 તારીખ થઈ છે. 7 તારીખ એટલે કે આજે મતદાનનો દિવસ અને બધા જ અત્યારે મતદાન કરવા પૂગી ગયા છે. બહુ ઓછી ગીર્દી છે, પરંતુ અમે અત્યારે અહીંયા એક પ્રાથમિક સ્કૂલ છે ત્યાં પ્રાથમિક સ્કૂલમાં બાજુમાં જે છે રૂમ છે અને ત્યાં રૂમમાં બધા બેઠા છે. અમારો રેસિડેન્ટ અને સુવાનું પણ અહીંયા જતું માટે જે લોકો છે તો એ હજી આવવાના હતા પણ એ આવ્યા નથી. બધા ધીરે ધીરે અત્યારે શરૂઆત થાય છે અને બહારનું તમને બતાવી દઉં તો હજી પણ કોઈ આવ્યા નથી, પરંતુ આ પ્રમાણનું આખું દિવસનું સવારના 8 વાગ્યાનું લોકેશન છે અહીંયા અત્યારે. હજી કોઈ ગીર્દી, હજી કોઈ લોકો જે છે તે આવ્યા નથી અને હવે ધીરે ધીરે આવવાની શરૂઆત થઈ જશે. પરંતુ અમે અત્યારે અહીંયા રેસિડેન્ટ હતું અને અહીંયા રોકાયા હતા. આજ આખી રાત અહીંયા અમારો પ્રાથમિક શાળામાં એક રૂમ આપેલો હતો અને અહીંયા બધા જે છે ફેમિલી સાથે અહીંયા બધા રોકાયા હતા. અહીંયા તત્વમને તેડી લઉં, તત્વમ રડેશ. આ તો તોફાની એ રડેશ. એ અવાજ નહીં થતું. અહીંયા તત્વમના મમ્મી ભણાવેશ. હવે આર્યાબેન જે છે અહીંયા સ્પેલિંગ લખે. તો મિત્રો ફાઇનલી ચૂંટણીનો પર્વ પૂરો થઈ ગયો છે અને અમે ગઈકાલે મતલબ કે 7 તારીખે સાંજના બધું જવાબદારી જે છે પૂરી કરી અને બહુ લેટ આવ્યા હતા, કારણ કે અહીંયાથી અમારા ઘરથી જે નગડલા ગામ હતું, કોડીનાર તાલુકાનું જે નગડલા ગામ છે તો એ લગભગ 34 કે 35 કિલોમીટર થાય અને ત્યાંથી અમે લગભગ 9 વાગે નીકળ્યા હતા ત્યાંથી, કારણ કે કોડીનાર જે છે એ બધી જે પેટીઓ હોય, મતદાન પેટીઓ હોય તો એ દેવા જવાની હોય છે, અહીંયા જમા કરાવવાની હોય પોલીસ સ્ટેશન, અને ત્યાંથી બધી જે પણ સિગ્નેચર ને આ તે બધી વસ્તુ કરવાની હોય તો એ બધી કરી અને ત્યાંથી પછી અમે ઘરે આવ્યા તો લગભગ 9:30 પોણા 10 જેવું વાગી ગયું હતું. બહુ થાક લાગી ગયો હતો, કારણ કે એટલા દિવસથી બહુ દોડાદોડ હતા અને જે નગડલા ગામમાં જે અમારો જે ચૂંટણી બંદોબસ્ત હતો તો એમાં પણ અમારા અનુભવ જે છે બહુ સારા રહ્યા હતા, કારણ કે ત્યાંના લોકો જે છે તો એને પણ અમારી બહુ ધ્યાન રાખ્યું હતું અને ખાવા પીવાનું અને રહેવાની વ્યવસ્થા જે છે બહુ સારી વ્યવસ્થા હતી. બહુ હાંચવા અમને પણ કડવા કોઈ પણ અનુભવ એવા કોઈ થયા નથી, કારણ કે કડવા અનુભવ થયા તો તમને જણાવે, પરંતુ ત્યાંના જે લોકો જે છે તો બહુ સારા હતા અને શાંતિપૂર્ણ મતદાન થયું હતું. મતદાનના જે વિડીયો જે છે તો એમાં ત્યાં આપણે અલાઉડ ના હોય વિડીયો ઉતારવાનો, તો એટલા માટે કોઈ પણ વિડીયો જે છે ત્યાં ઉતાર્યા ન હતા, પરંતુ અમુક જે ક્લિપો હતી તો એ ઉતારી હતી. તો આજે 4-5 દિવસનો જે બ્લોગ છે તો એ અહીંયા સમાપ્ત કરીએ મિત્રો. બહુ અમને પણ મજા આવી ગઈ. તો તમને પણ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર તો નવા આવ્યા હશે તો